જય માતાજી મિત્રો, મળ્યા એક નવી વાર્તામાં. જય ભોળાનાથ મિત્રો. આજે અમે ભગવાન શંકર અને પાર્વતીની એક સુંદર અને પ્રેરણાદાયક વાર્તા લઈને આવ્યા છીએ. વાર્તા ગમે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. શંકર, પાર્વતી અને ગરીબ વૃદ્ધ ભગત. કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી બિરાજમાન હતા. એક દિવસ માતા પાર્વતીએ પૃથ્વી તરફ જોયું. ત્યાં એક ગરીબ વૃદ્ધ માણસ રોજ ભગવાનની શિવની ભક્તિ કરતો હતો. તેની પાસે ખાવા માટે પૂરતું અન્ન પણ નહોતું, છતાં દરરોજ ઓમ નમઃ શિવાયનો જપ કરતો હતો. માતા પાર્વતીને દયા આવી. તેમણે ભગવાન શંકરને કહ્યું, પ્રભુ, આ ભગત કેટલો ગરીબ છે, તેની મદદ કેમ ન કરીએ? ભગવાન શિવ સ્મિત કરીને બોલ્યા, પાર્વતી, ભક્તિનો સાચો અર્થ પરીક્ષા પછી જ સમજાય છે. પાર્વતીએ કહ્યું, પણ તેની મુશ્કેલીઓ હવે તો દૂર થવી જોઈએ. ભગવાન શિવે કહ્યું, ચાલો પૃથ્વી પર જઈએ. બંને સાધુ સાધ્વીનો વેશ ધારણ કરીને પૃથ્વી ઉપર આવ્યા. તેઓ વૃદ્ધ ભક્તના ઘરે પહોંચ્યા. નાનું ઝૂંપડું હતું, અંદર માત્ર થોડું અનાજ હતું. સાધુ સ્વરૂપે શિવજીએ કહ્યું, બેટા, અમને બહુ ભૂખ લાગી છે, કંઈ ખાવાનું મળશે? વૃદ્ધ તરત જ બોલ્યો, મહારાજ, મારું ઘર ગરીબ છે, પણ જે છે તે આપનું જ છે. તેણે ઘરમાં રહેલું બધું અનાજ રાંધીને મહેમાનોને ખવડાવી દીધું. પોતે અને તેની પત્ની ભૂખ્યા રહી ગયા. માતા પાર્વતી આ જોઈને ખૂબ પ્રસન્ન થયા. રાત્રે ભગવાન શિવે ફરી પરીક્ષા લેવાનું વિચાર્યું. તેઓએ વરસાદ અને વાવાઝોડું મોકલ્યું. ઝૂંપડું તૂટી પડવાનું થયું, પણ વૃદ્ધ ભગત સતત ભગવાનનું નામ લેતો રહ્યો. હે મહાદેવ, તમે જે કરો તે મારા હિતમાં જ હશે. આટલી અડગ શ્રદ્ધા જોઈને માતા પાર્વતીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. સવારે ભગવાન શિવ પોતાના અસલી સ્વરૂપમાં પ્રગટ થયા. તેજસ્વી જટાધારી સ્વરૂપ જોઈને વૃદ્ધ ભગત આશ્ચર્યચકિત થઈ ગયો. તે ભગવાનના ચરણોમાં પડી ગયો. ભગવાન શિવ બોલ્યા, ભક્ત, તારી ભક્તિએ અમને પ્રસન્ન કર્યા છે. માંગ, શું માંગે છે? વૃદ્ધે હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, મને ધન નથી જોઈતું, મને માત્ર આપની ભક્તિ આપો. આ સાંભળીને ભગવાન શિવ અને પાર્વતી ખૂબ પ્રસન્ન થયા. ભગવાન શિવે આશીર્વાદ આપ્યા, આજની તારા ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં રહે. તુરંત જ ઝૂંપડું સુંદર ઘરમાં ફેરવાઈ ગયું. અનાજના ભંડાર ભરાઈ ગયા. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. પણ વૃદ્ધ ભગતનો સ્વભાવ બદલાયો નહીં. તે પહેલાંની જેમ વિનમ્ર અને ભક્તિમય રહ્યો. થોડા સમય પછી આખું ગામ તેની પાસે સલાહ લેવા આવવા લાગ્યું. તે સૌને એક જ વાત કહેતો, સાચી ભક્તિ ક્યારેય વ્યસ્ત થતી નથી. ભગવાન સમય આવે ત્યારે જરૂર કૃપા કરે છે. આ વાર્તા ઉપરથી મિત્રો હું એટલું કહેવા માંગુ છું, સાચી ભક્તિમાં સ્વાર્થ નથી હોતો. મુશ્કેલ સમયમાં પણ ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ. જે બીજાનું ભલું કરે છે તેના પર ભગવાનની કૃપા જરૂર થાય છે. બોલો બધાય મિત્રો, હર હર મહાદેવ. જો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જય ભોલાનાથ જરૂર લખજો અને વિડીયોને લાઈક, શેર તથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળશું આપણે બીજી વાર્તામાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.